बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण शालिनम चिदि चिदि व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षर मुक्त कोटि सुखदं नैकावताराधिपं ज्ञेयं ध्रे पुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदं च वन्दे सदा। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। શિશુપાલ એ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન એમના ફોઈના દીકરા થતા હતા। હવે બન્યું એવું કે એક વખત જ્યારે આ શિશુપાલનો જન્મ થયો હતો તે વખતે એમને 3 આંખો હતી અને 4 હાથ હતા। હવે તે વખતે આકાશવાણી થઈ કે જો આ જે બાળક છે એ જે કોઈના ખોળામાં તમે આપશો અને આ જે વધારાનો અંગ છે એ ખરી પડશે તો એ જ એનો વધ કરશે, આવી આકાશવાણી થઈ। એટલે જે શિશુપાલના જે માતુશ્રી હતા એ એકદમ ગભરાયા અને પછી વિચાર કર્યો કે આવું કોણ હશે કે હું એમના ખોળાની અંદર આપીશ કોઈને તો અમારા દીકરાનો અંગ ખરી જાય વધારાનો। 3 આંખો હતી અને 4 હાથ હતા આ શિશુપાલને। એટલે એક વખત આ ભગવાન કૃષ્ણ એમના ઘરે ગયા ત્યારે એમના ખોળામાં આ નાના બાળકને આપ્યું। તે વખતે જ જે શિશુપાલ હતો એના જે વધારાના અંગ હતા એ ખરી પડ્યા। એટલે 3 આંખો હતી એટલે 1 આંખ ખરી પડી અને 4 હાથ હતા એમાંથી 2 હાથ ખરી પડ્યા। એટલે જે શિશુપાલ હતો એમની માતાને વિચાર આવ્યો કે જ્યારે આનો જન્મ થયો હતો ત્યારે આકાશવાણી થયેલી અને કહેલું કે જો તમે જેને આને ખોળામાં આપશો અને એના જે વધારાનો અંગ ખરી જશે એ જ એનો વધ કરી શકશે। એટલે શિશુપાલના જે માતા હતા એમને ચોક્કસ ખાતરી થઈ કે ભગવાન કૃષ્ણ જ આનો વધ કરી શકશે। એટલે ભગવાન કૃષ્ણ પાસે શિશુપાલની માતાએ વચન માગ્યું કે તમે મને વચન આપો। બોલે શું? કે હું તેનો વધ કરીશ નહીં। ત્યારે ભગવાન કૃષ્ણએ બોલ્યા કે જ્યાં સુધી એની 100 ભૂલો હશે ત્યાં સુધી હું માફ કરીશ, પછી માફ નહીં કરું। એટલે ભર સભાની અંદર બન્યું પણ એવું જ કે શિશુપાલ એ 100 ગાળો એ ભગવાન કૃષ્ણને બોલ્યા હતા। ત્યાર પછી ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્રથી તેનું મસ્તક એ છેદી નાખ્યું હતું। આમ જ્યારે આકાશવાણી થઈ ત્યારે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ થયું અને ભગવાન કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો। માટે આપણે પણ આપણા જીવનની અંદર આપણે મનાતું નથી, આપણને દેખાતું નથી, પરંતુ આપણે પણ જ્યારે અતિશય ભૂલો કરીએ અથવા તો પાપ થાય તો એ પાપના કારણે ભગવાન આપણને પણ એ જરૂર સજા કરતા હોય છે। માટે ભગવાન અમુક ભૂલો આપણી માફ કરે, પરંતુ વારંવાર જો ભૂલો કરવામાં આવે તો ભગવાન પણ આપણી ભૂલો માફ કરી શકતા નથી અને એ આપણને સજા આપતા હોય છે। માટે આપણે આપણા જીવનની અંદર એવી ભૂલો ન કરવી કે જેથી ભગવાન આપણને સજા ના કરે અને આપણી તંદુરસ્તી સારી રહે, આરોગ્ય સારું રહે। એ માટે આપણે સારા કર્મો કરીએ અને આપણે આપણા જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરીએ। એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય।